એવી વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ છે જે ભાઈની બેની લાડકી અત્યારે સક્સેસફુલી સિનેમાઘરમાં ચાલી રહી છે. તો તેનું બોક્સ ઓફિસ કલેક્શન આજના વિડીયોમાં તમને જણાવું. સાથે સાથે બીજી ઘણી બધી આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયો 5 સેકન્ડ પણ સ્કીપ ના કરતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયો લાઈક કરી દેજો. બેલ નોટિફિકેશન પણ સેટ કરી દેજો, કારણ કે ઘણા બધા મારા વિડીયો જોવે છે પણ બેલ નોટિફિકેશન સેટ નથી કરતા, જેથી મારા વિડીયોની નોટિફિકેશન તેમને નથી મળતી. તો આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર જોવા મળે છે, આરજુ લીંબચા જોવા મળે છે, જીતુ પંડ્યા જોવા મળે છે, પછી આંશી બારોટ જોવા મળે છે અને ધવલ ગોસ્વામી જોવા મળે છે. ખૂબ જ સારી ગુજરાતી ફિલ્મ છે. માત્ર 22 સિનેમાઘરમાં જ રિલીઝ થઈ હતી. 22 સિનેમાઘરોમાં રિલીઝ થઈ તો પણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ સારું છે. 18 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મે કરી લીધું છે, જે આમ ગણવા જઈએ તો મિત્રો સારી વાત કહેવાય, કારણ કે 18 સિનેમા એટલે કે 22 સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી, 18 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મે કરી લીધું છે. કારણ કે ઘણી બધી ફિલ્મો સાથે ક્લેશ થઈ હતી. સ્ત્રી 2 હોય, વેદા હોય, ખેલ મેં, આ બધી બોલિવૂડ ફિલ્મો લાગી હતી. એની લીધે ફિલ્મને ખૂબ જ ઓછી સ્ક્રીન કાઉન્ટ મળી હતી. મર્યાદિત સ્ક્રીન કાઉન્ટમાં પણ ફિલ્મે ખૂબ જ એટલે કે લિમિટેડ સ્ક્રીન કાઉન્ટમાં પણ ફિલ્મે ખૂબ જ સારું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે. તો ઘણી એવી સિટી છે ત્યાં ફિલ્મ નથી લાગી, ત્યાં હવે આ ફિલ્મ લાગવાની છે, ત્યાંથી પણ સારું બોક્સ ઓફિસ કલેક્શન આવશે ને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું બોક્સ ઓફિસ કલેક્શન કરીને સુપર ડુપર હિટ થઈ જશે. તો મિત્રો, તમે ભાઈની બેન લાડકી ગુજરાતી ફિલ્મ જોઈ તો આ ફિલ્મ તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો. આ ફિલ્મને તમે 5 માંથી કેટલી રેટિંગ આપવા માંગો છો એ પણ કોમેન્ટ કરજો. આપણે મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ.